बड़ी वफा से निभाई तुमने हमारी थोड़ी सी बेवफाई। I don't agree with it. I don't agree with it. How can you miss the loyalty to your own people? Itself it is a crime. You can cheat your people, definitely. પોતાના માણસને છેતરવા એ તો બહુ જ સાદું છે, કેમ કે એણે તમારી પર ભરોસો મૂક્યો, એણે વિશ્વાસ કર્યો, એ તો સંબંધમાં પ્રામાણિક રહે. હવે એની જોડે અપ્રામાણિક બનવું એ બહુ જ સરળ છે, કેમ કે એ તો વિચારશે પણ નહીં. શું કરીશું? ચાલો શું કરીશું? શું એક પાત્ર છે જે મારું છે, હું એનો છું એવું એ સમજે છે, એને છેતરીને શું કરીશું? હું બીજું પાત્ર, ત્રીજું પાત્ર, ચોથું પાત્ર, 400મું પાત્ર શોધીશ અને એને છેતર્યા કરીશ. કદાચ એને ખબર નહીં પડે તો સુખી થઈશ એની ખાતરી છે? જો સુખી થવાતું હોત તો પહેલા પાત્રમાં જ થઈ જવાતું હોત. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 10મું, જેમ પાત્ર બદલશો એમ સુખ વધશે. આ મૂર્ખામી તમે ક્યાં સુધી જીવશો? કેમ કે દરેક માણસમાં પ્લસ અને માઇનસ છે. તમે જે નવું પાત્ર સુખ માટે શોધશો એનો માઇનસ પોઈન્ટ, એની નબળાઈ એ તમારાથી સહન નહીં થાય ત્યારે પાછા ત્રીજા પાત્ર તરફ જશો. સાચું કહું, આ છેતરપિંડીથી થાક લાગશે, થાકી જવાય છે. સાચે જ નહીં છેતરીએ તો કમસે કમ એક સંતોષ તો રહેશે કે મેં કશું જ ખોટું ના કર્યું અને મેં મારો ભરોસો કરનાર પાત્રનો ભરોસો ના તોડ્યો. આ સંતોષ તો રહેશે. થોડીક બેવફાઈ કે પૂરેપૂરી બેવફાઈ, it makes no difference. It's a crime, it's a crime, it's a crime. 1 રૂપિયાની ચોરી કે 100 કરોડની ચોરી એ ચોરી જ છે. એટલે થોડીક બેવફાઈ કરો કે વારંવાર બેવફાઈ કરો. ગુનો એ ગુનો જ છે.